ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યો છું. પ્રકરણ નંબર 4, સમતલમાં ગતિ. ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું આપણે. બીજું ચેપ્ટર પૂરું કર્યું. એક પરિમાણમાં થતી ગતિના સંદર્ભની અંદર આપણે બધી માહિતી લીધી, થિયરીઓ કરી, પોર્શન જોયો, દાખલાઓ જોયા, ટૂંકા પ્રશ્નોની પણ ચર્ચા કરી. હવે નવું ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. સમતલ કોને કહેવાય? તમે બધા સમતલ શબ્દથી પરિચિત છો. સુરેખ પથ પર ગતિ, તો એમાં આ એક ટ્રેક છે અને એ ટ્રેક ઉપર આવી ગાડી છે. ગાડી ગતિ કરે છે ત્યારે આ બાજુ જાય છે. તો એ સંદર્ભમાં સુરેખ પથ પર ગતિ એ એક પરિમાણમાં આપણે ચર્ચા કરતા હતા. એના સિવાય આપણે એ પણ જોયું કે આ બંને જે ગાડી છે એ બંને ગાડી એકબીજાને આ રીતે ક્રોસ ક્યારે કરે અને પછી આગળ વધતા જાય. બંને ગાડી એકબીજા સાથે નજીક વાતો કરતા કરતા જતા હોય, પાસે બંનેના વેગ સરખા હોય, તો એને આપણે સાપેક્ષ વેગ એ શૂન્ય કીધો હતો. કેમ કે બંને એક સરખી ઝડપે જાય છે. પણ ધારો કે આનો વેગ વધારે હોય, આનો વેગ ઓછો હોય, તો એ સંદર્ભમાં આ ગાડી વધારે આગળ જતી રહે. બીજું, આનો વેગ જો વધારે હોય તો થોડા સમય પછી ગાડી ક્યાં જતી રહેશે? વધારે આગળ જશે. આ ધીમે ધીમે જાય છે, આ પાછળ છે, ધીમે ધીમે આગળ જઈને આને ઓવરટેક કરીને આગળ નીકળી જશે. તો એનો સંદર્ભના આગળ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ચર્ચા કરી ગયા છીએ. બરાબર? તો આ રીતે સાપેક્ષ વેગના સંદર્ભમાં આમ જાય છે કે આમ જાય છે, એકબીજાને ઓવરટેક કરે છે. હા, પણ સુરેખ પથ પર ગતિ કે જેમાં એક બાજુ આ બાજુ વેગ હોય તો પ્લસ કહેતા હતા, વિરુદ્ધ દિશામાં વેગ હોય તો માઇનસ કહેતા હતા. આપણે હવે સમતલમાં જો ગતિ હોય, સમતલ કે જેમાં 2 ડાયમેન્શન ના સંદર્ભમાં આપણે સમતલ કહીએ. આપણું આ બોર્ડ છે, એ બોર્ડ એક સમતલ છે અને એ વખતે કોઈ ગતિ આવી જ્યારે થતી હોય ત્યારે તો એ સમતલમાં ગતિ છે. એક દોરી બાંધીએ આ બાજુ થઈને આ બાજુ, અને એ દોરી ઉપર એક કીડી છે, એ કીડી ચાલતી આમ જતી હોય, તો દોરી પર ચાલતી આ કીડી કાં તો આગળ જશે કાં તો પાછળ વળી જશે. ત્યારે એને સુરેખ પથ પર ગતિ કહેવાય. કેવી કહેવાય? સુરેખ પથ પર ગતિ કહેવાય. પણ એ કીડીને ધારો કે અહીંયા બોર્ડ ઉપર મૂકી દઈએ તો એ આમ જશે, આગળ જશે, સીધી જશે, કંટાળો આવશે તો પાછી આવશે, પાછી આમ જશે. તો એ વખતે એ કીડીની ગતિ છે એ સમતલમાં ગતિ, જે આપણું જે ચેપ્ટરનું જે નામ છે સમતલમાં ગતિ, એ સંદર્ભમાં આપણે લઈ શકીએ. એટલે પહેલા તો મગજમાં ક્લિયર રાખવાનું કે સુરેખ પથ પર ગતિ કોને કહેવાય અને બીજું સમતલમાં ગતિ કોને કહેવાય તે. આ ચેપ્ટરનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એક મૂળભૂત જે સંકલ્પનાઓ જે છે એ પૈકી સદિશ કોને કહેવાય અને અદિશ કોને કહેવાય એ આપણે પહેલા બરાબર સમજી લેવું પડે. અગાઉના વર્ષોમાં તમે સદિશ અને અદિશ વિશે ભણી ગયા છો. સદિશ શબ્દ તમે જો, સદિશ એટલે સ પ્લસ દિશ. સ એટલે
સાથે જે ભૌતિક રાશિ દિશા સાથે એનું મૂલ્ય લખવામાં આવે દિશા સાથે એવી ભૌતિક રાશિઓને સદિશ રાશિઓ કહેવામાં આવે છે। પણ જે ભૌતિક રાશિઓ દર્શાવવા માટે દિશા જરૂરી નથી એવી ભૌતિક રાશિઓને અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે। તો બેઝિક ડિફરન્સ જ એ છે કે સદિશ છે તો સદિશમાં માત્ર દિશા નથી, દિશાને મૂલ્ય બને છે, દિશા પણ છે અને મૂલ્ય પણ છે। જ્યારે અદિશ રાશિમાં માત્ર મૂલ્ય છે તો એ સંદર્ભમાં સદિશ અને અદિશ સમજી શકીએ। આગળના ચેપ્ટરમાં સ્થાનાંતર અને પથ લંબાઈ। તો સ્થાનાંતર છે, સ્થાનાંતર કોને કહેવાય? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને વચ્ચેનો તફાવત એટલે સ્થાનાંતર। જ્યારે પથ લંબાઈ એટલે જ્યાં ફરીને આવે છે તે કુલ લંબાઈ એ પથ લંબાઈ। તો પથ લંબાઈ છે એ પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે। અહીંથી જશે જઈને પાછું એના સ્થાન ઉપર આવે તો પથ લંબાઈ છે મળે પણ સ્થાનાંતર કેવું મળે? એનું 0 મળે। આમ સ્થાનાંતર છે એમાં દિશા જરૂરી છે માટે એ સદિશ રાશિ છે, પરંતુ પથ લંબાઈ છે એ પથ લંબાઈ કેવી છે? અદિશ રાશિ છે। સદિશમાં હું સ્થાનાંતર લખીશ। વેગ છે એ વેગ સદિશ રાશિ છે કે વેગ બરાબર શું થશે હતું? સ્થાનાંતર ભાગ્યા સમય, અને ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમય। તો ઝડપ પણ અદિશ રાશિ છે। હવે વેગ છે, વેગમાન છે તો એ બળ છે, બળ કે જેમાં વેગ, વેગમાન, બળ આ બધી સદિશ રાશિઓ છે। જ્યારે પથ લંબાઈ છે તે, ઝડપ છે તે, ધારો કે હવે સમય, તમે આમ ઉભા રહીને તમે ઘડિયાળનો ટાઈમ જુઓ આ દિશામાં જઈને તમે ઘડિયાળનો કાંટો જુઓ કે આ રીતે રાખીને તમે જુઓ, કંઈ ફેરફાર નથી થવાનો। તો સમય છે એ સમય કેવી રાશિ છે? અદિશ રાશિ છે એમ આપણે કહી શકીએ। ધારો કે પ્રવેગ છે, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, તો પ્રવેગ એ સદિશ ભૌતિક રાશિ છે। પણ અહીંયા લખો કે ઘનતા, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, આમાં કઈ દિશાની જરૂર નથી। તો ઘનતા છે એ અદિશ ભૌતિક રાશિ છે એમ આપણે કહી શકીએ। બરાબર? તો પથ લંબાઈ, ઝડપ, સમય, ઘનતા, કોનું તમારે કદ શોધવું છે તો કદ, તમે કોઈ પદાર્થનો તમે દળ માપો, દળ પણ કેવી રાશિ છે? અદિશ રાશિઓ છે। તો સદિશ રાશિઓને દર્શાવવા માટે એની ચોક્કસ દિશા અને મૂલ્ય બંને જરૂરી છે, પરંતુ અદિશ રાશિઓ માટે માત્ર મૂલ્ય જોઈએ, એને દિશાની જરૂર નથી। હવે એ સંદર્ભની અંદર આગળ જોઈએ તો સમાન સદિશ કોને કહેવાય? જો સમાન અને સદિશ એવી બે મૂલ્યોની માહિતી હોય આપણી પાસે કે જેમાં મૂલ્ય અને દિશા બંને સરખા હોય। યાદ રાખજો, કહી શકો આપણે અહીંયા સમાન સદિશ, કે જેમાં ધારો કે એક સદિશ આમ જાય છે, બીજો પણ એ રીતે જ જાય છે, આને હું કહું સદિશ A,
અને નીચે છે સદિશ b. ઓકે, આનું મૂલ્ય માટે માનાંક કરવામાં આવે આ રીતે. આનું મૂલ્ય એટલે માનાંકમાં b. ઓકે, અમુક ટાઈમે માનાંક ન લખો, ઉપર આ સદિશ નિશાની ન કરો, ડાયરેક્ટ એકલો a અને એકલો b પણ લખવો તો લખી શકાય. તો આ જ્યારે સરખા હોય, દિશા તમે જો કેવી છે, સરખી છે, તો એને સમાન સદિશ કહી શકાય. ધારો કે અહીંયા સદિશ a 5 એકમ આ બાજુ છે, સદિશ a. સદિશ b આ બાજુ છે, એનું પણ મૂલ્ય 5 એકમ છે. સદિશ a પણ 5 એકમ, સદિશ b પણ 5 એકમ છે, પણ આ બંનેને સમાન સદિશ કહેવાય નહીં. હા, સમાન સદિશ ન કહેવાય. તમને સવાલ થાય અહીં આ પણ 5 છે, આ પણ માપ 5 છે, પણ તમે જોઈ શકો છો કે બંનેની દિશા કેવી છે, જુદી જુદી છે. આની દિશા આ બાજુ છે, આની દિશા નીચે છે, ત્યારે આને આપણે સમાન સદિશ કહી શકીએ નહીં. અમુક વખતે ભૌતિક વિજ્ઞાનમાં કેટલાક શબ્દો બરાબર અંદર ઉતારી દેવાના, બરાબર. તો સમાન સદિશો માટે એ મૂલ્ય સરખું હોવું જોઈએ, દિશા પણ સરખી હોવી જોઈએ. આવું પણ તમે ઉદાહરણ લઈ શકો. ધારો કે કોઈ સદિશ c આ બાજુ છે અને a 4 એકમ છે, બીજો સદિશ b આ બાજુ છે, એનું મૂલ્ય 2 એકમ છે. બંને સદિશોની દિશા કેવી છે, સરખી છે, પણ મૂલ્ય કેવું છે, જુદું જુદું છે. માટે આવા ભલે એક દિશામાં હોય પણ આને સમાન સદિશ કહી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સમાન સદિશ એટલે જે સદિશોના મૂલ્ય અને દિશા સરખા હોય એવા સદિશોને સમાન સદિશો કહેવામાં આવે છે. હવે સમાન સદિશો એનો પ્રતિ સદિશ, વિરુદ્ધ સદિશ. ધારો કે c સદિશ આમ છે, એનો વિરુદ્ધ સદિશ એટલે -c. આ c સદિશ એનો વિરુદ્ધ એટલે -c સદિશ. દિશા કેવી કરવાની, આપણે ઉલટાવી દેવાની. ધારો કે આ d સદિશ આમ છે, તો વિરુદ્ધ દિશામાં એટલું જ મૂલ્યનો એ -b સદિશ આપણે લઈ શકીએ. ધારો કે સદિશ a આમ જાય છે, તો આનો વિરોધી સદિશ એટલે -a સદિશ. તમે જો આ b સદિશ આમ જાય છે, એનો વિરોધી સદિશ એટલે એક્ઝેક્ટ મૂલ્ય સરખું. હા, મૂલ્ય તો સરખું જ હોવું જોઈએ, પણ દિશા કેવી હોવી જોઈએ, આ આમ જાય છે તો બીજી એની ઓપોઝમાં જતા. આ આમ જાય છે એની ઓપોઝમાં આમ જાય છે, આ આમ જાય છે એની ઓપોઝમાં આમ જાય છે. તો એ રીતે આપણને એના વિરુદ્ધ સદિશો મળે. વિરુદ્ધ સદિશોમાં મૂલ્ય તો સરખું જ હોય, પણ દિશા કેવી હોય, પરસ્પર વિરુદ્ધમાં હોય. તો આવા સદિશોને પરસ્પર વિરોધી સદિશો તરીકે આપણે ઓળખીશું. હવે આ તો બેઝિક ઇન્ફોર્મેશન આપી થઈ. હવે સદિશોના સરવાળા અને સદિશોના બાદબાકી કરવા હોય તો એ સદિશોના સરવાળા બાદબાકી આપણે કઈ રીતે કરી શકીએ? તો સદિશોના સરવાળાને બાદબાકી જ્યારે કરવાના હોય ત્યારે બે રીત છે. જો મેં અહીંયા લખેલી છે, એક ત્રિકોણની રીત, બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે તમને સવાલ એ થાય કે બે માંથી કઈ રીત તમે વાપરી શકો? બંને રીત છે, બંનેમાંથી જે રીત આપણને અનુકૂળ આવે એ રીત આપણે વાપરી શકીએ. હવે પહેલા ત્રિકોણની રીત તમને સમજાવું. બે આ એક સદિશ એ આપેલો છે અને આવો કોઈ સદિશ b છે. ઓકે, કોઈ પણ સદિશનો આ સદિશ મેં a દોર્યો છે, આને એનો અગ્રભાગ કહેવાય. શું કહેવાય? અગ્રભાગ. આ એનું પૂંછડી વાળો ભાગ, પુચ્છ કહેવાય. શું કહેવાય?
પુચ્છ, બોલો જો પુચ્છ, અગ્રભાગ અગ્રભાગ પુચ્છ પુચ્છ, આના માટે આ અગ્રભાગ, આ એનું પુચ્છ. તો આ રીતે કોઈ પણ સદિશ છે, અગ્રભાગ કયો છે, પુચ્છ કયો છે, એ આપણને ખબર પડી ગઈ. હવે ધારો કે આ બંને સદિશોનો સરવાળો કરવો હોય, હા, તો પહેલા એ સદિશ જેટલી લંબાઈનો એટલી જ લંબાઈનો આપણે દોરવાનો. એવું હોય તો ફૂટપટ્ટીથી પણ માપ લઈને તમે એક્ઝેક્ટ દોરી શકો. આટલું માપ ફૂટપટ્ટીનું લેવાનું, એ અહીંયા મૂકવાનું. આ કયો છે સદિશ? આપણો એ સદિશ. હવે સદિશ બી, આ સદિશ જો સદિશ એના અગ્રભાગ પાસે સદિશ બીનું પુચ્છ મૂકવાનું. તો આના આગળના ભાગ પાસે આની પૂંછડી મૂકવાની. અને એ પણ આ રીતે તમે જો અહીંયા આ સદિશ એ, આ સદિશ બી થઈ ગયો. સદિશ બી નું પુચ્છ, સદિશ બી નું પુચ્છ અને સદિશ એ નો અગ્રભાગ, બરાબર. આ આવી જાય પછી શું કરવાનું? સદિશ એ નું પુચ્છ, સદિશ બી નો અગ્રભાગ, આ જોઈન કરવાનું અને પછી તીરની નિશાની કરવાની. તો આ જે સદિશ મળ્યો એ આપણો બીજો કશો જ નથી પણ સદિશ a પ્લસ સદિશ b છે એમ કહી શકાય. બને જો ત્રિકોણ દેખાય છે તમને, તો આ ત્રિકોણ બનાવવાનો છે આપણી પાસે. a પ્લસ b એ ત્રિકોણ આપણો બની ગયો. તો ત્રિકોણની રીતથી આ જે મળ્યું છે એ બે સદિશોનો સરવાળો છે. આ તો છે a પ્લસ b કર્યું. હવે મારે b પ્લસ a કરવું છે. આ શું કર્યું આપણે? a પ્લસ b માટે. આ જ ઉદાહરણ માટે જો b પ્લસ a જો મારે કરવા હોય તો પહેલા કયો સદિશ મારે લખવા દોરવાનો? અહીંયા સદિશ b. તો આ સદિશ b એટલા જ મૂલ્યનો એ જ દિશામાં મારે કરવાનો. આ સદિશ b, ખ્યાલ આવ્યો? સદિશ b. હવે અહીંયા કયો સદિશ મારે બનાવવાનો છે? સદિશ a. તો સદિશ a અહીંયા છે, એ આના અગ્રભાગ ઉપર આ મૂકી દેવાનો. અગ્રભાગ પાસે આ સદિશ મારો a, સદિશ b અગ્રભાગ પાસે સદિશ a અને પછી આ જોઈન કરી દેવાનું. તો આ શું થઈ ગયું? સદિશ b પ્લસ સદિશ a થઈ ગયો. આમ સરવાળા માટે તમે જુઓ 3 + 5 કહો કે 5 + 3 કહો, મતલબ કેવો થાય? એક સરખો થાય. તો આ a પ્લસ b અથવા તો b પ્લસ a બંનેની દિશા પણ સરખી છે, બંનેના મૂલ્યો પણ કેવા આવે? એક સરખા જ આવે. ઓકે. હવે સાથે સાથે તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ સમજાવી દઉં છું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય ખબર છે? પહેલા વ્યાખ્યા. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ પરસ્પર સમાંતર હોય, બરાબર. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય અને સરખા મૂલ્યની હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. એટલે આવું જો આ ચતુષ્કોણ બની ગયો. તો આ બાજુના બાજુ સામસામે બાજુ કેવી છે? સરખી. આ બાજુના બાજુ કેવી છે? સરખી. આ બંને કેવી છે? સમાંતર. આ બંને બાજુ કેવી છે? સમાંતર. તો આ શું છે? આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ, સબાજ. ઓકે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ આ બંનેને જોઈન કરો તો આને શું કહેવાય? યાદ છે ને? શું કહેવાય? વિકર્ણ. શું કહેવાય? વિકર્ણ. આ પણ વિકર્ણ થશે. બે વિકર્ણ, એ પણ વિકર્ણ થશે. ચલો આપણે અહીંયા a b નો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે જો સરવાળો કરવો હોય તો પહેલા સદિશ a બનાવવાનો. સદિશ a. હવે સદિશ b આપણે અહીંયા અગ્રભાગ પાસે મૂકતા હતા, એની જગ્યાએ ક્યાં મૂકવાનું? એના
પૂછ પાસે જ b મૂકવાનું. અહીંયા મૂકતા જઈએ ક્યાં મૂકવાનું? અહીંયા એના પૂછ પાસે મૂકવાનું. તો એ આ થઈ ગયો સદિશ. એ આ રીતે એક્ઝેક્ટ આવવું જોઈએ. આ આપણો સદિશ b. તમે જુઓ સદિશ a આ છે આપણો સદિશ b. પહેલામાં આપણે સદિશ a અહીંયા સદિશ b અહીંયા મૂકતા હતા અને ત્રિકોણ બનાવતા હતા. આમાં શું કરવાનું? સદિશ a અહીંયા સદિશ b બનાવવાના. હવે આપણે આ બે બાજુઓને સમાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. એટલે આવી બાજુ આમાં ડોટ 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 કરીને બનાવજો. જો થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ. આના જેટલી જ મૂલ્યવાળો આ સદિશ, આના જેટલું આ. તો હવે તમે જુઓ આ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. એમાં આ બંને સરખા અને આ બંને સરખા. હવે વિકર્ણ દોરી કાઢો. વિકર્ણ આ રીતે તીરની નિશાની કરવી પડે, ભૂલાય નહીં. તો આ જે વિકર્ણ છે એ વિકર્ણ બીજું કશું જ નથી પણ સદિશ a પ્લસ સદિશ b છે. તો સદિશ a પ્લસ સદિશ b એટલે આ રીતે સમાવતો ચતુષ્કોણ આપણે દોરવો પડે. ખ્યાલ આવ્યો? આની જગ્યાએ b પ્લસ a કરો તો અહીંયા b આવશે, અહીંયા a આવશે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકીએ. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ આધારે અથવા તો ત્રિકોણ બનાવીને આપણે કોઈ પણ બે સદિશો છે એ બે સદિશોના સરવાળા કરી શકીએ. બરાબર? હવે રહી વાત બાદબાકીની. ચલો અહીંયા આ જ બે સદિશોની બાદબાકી કરવી છે. બાદબાકી કરવી, ધારો કે અહીંયા હું લખું 5 વત્તા 3 એટલે 8. પણ 5 માંથી 3 બાદ કરવા. એનું મતલબ શું થાય કે 5 માં 3 નો વિરોધી ઉમેરવો. 5 માં 3 નો વિરોધી ઉમેરવો એટલે પ્લસ માઈનસ માઈનસ થશે અને 5 માંથી 3 જા કેટલા આવવાના? 2 આવશે. તો અહીંયા બાદબાકી કરવી એટલે જે તે સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. જે તે સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. અહીંયા a plus b b plus a સરવાળા માટે આપણે જોઈ શકીએ છીએ કે a plus b બરાબર b plus a કહી શકાય. હવે આપણે જ્યારે બાદબાકીની ચર્ચા કરીએ છીએ ત્યારે હું લખું અહીંયા a b મારે કરવું છે. સદિશ a માઈનસ સદિશ b. તો માઈનસ એનો મતલબ એ થાય કે સદિશ a ની અંદર સદિશ b નો માઈનસ એટલે વિરોધી સદિશ ઉમેરવો. સદિશ a માં સદિશ b નો વિરોધી સદિશ ઉમેરવો એટલે a માઈનસ b. તો હવે તમે જુઓ સદિશ a આ છે મારો. તો પહેલા સદિશ a આપણે અહીંયા કરવાનું. સદિશ a આ સદિશ ચલો b સદિશ ક્યાં છે? ઉપર તરફ આ બાજુ. એનો વિરોધી એટલે ક્યાં આવશે? દિશા કેવી આવે? ઊંધી આવે. આ સદિશ b નીચે તરફ આવે એ કયો સદિશ કહેવાય? માઈનસ b કહેવાય ના કહેવાય? તો એ સંદર્ભમાં a માઈનસ b ઉમેરો એટલે એના અગ્રભાગ પાસે એ આ રીતે આવવાનું. આ થયો માઈનસ b સદિશ. સદિશ b આ માઈનસ સદિશ b. બરાબર? પછી આ બે જોઈન કરી આટલું ભાગ. તો આટલું મૂલ્ય મળ્યું એ સદિશ a માઈનસ સદિશ b કહેવાય. આ રીતે ત્રિકોણ તો બન્યો છે. તો સદિશ a એનું વિરોધી સદિશ ઉમેરવો એટલે માઈનસ b. ઓકે, હવે ધારો કે આવું હોય b માઈનસ a કરવું હોય તો સદિશ b માઈનસ સદિશ a. એટલે પહેલા તો સદિશ b તો છે, એમાં a સદિશનો વિરોધી સદિશ એટલે માઈનસ.
સદિશ b એનું વિરોધી સદિશ ઉમેરવો. તો પહેલા હું સદિશ b દોરી, જો સદિશ b આ છે એ જ પ્રમાણે આપણે એકમાં જ આપણે બધા કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. ચલો આ સદિશ b છે. હવે એનું વિરોધી એ કઈ બાજુ જાય છે? આ બાજુ જાય છે. એનો વિરોધી સદિશ કઈ બાજુ આવશે? આ બાજુ. આ માઈનસ a સદિશ તમે જુઓ, સદિશ a આમ અને આ બાજુ માઈનસ a, તો આ દિશામાં આપણે અહીંયા મૂકવાનો અને આ બાજુ આવવાનો. આ કયો સદિશ થઈ ગયો? માઈનસ a સદિશ થઈ ગયો. આ સદિશ b, આ સદિશ માઈનસ a, પછી આ જોઈન કરી નાખો. તો આ શું થઈ ગયું? b માઈનસ a. હવે તમે જોઈ શકો છો a માઈનસ b, આ b માઈનસ a કયા? પણ a માઈનસ b માં પરિણામી દિશા ક્યાં છે? નીચે તરફ છે. જ્યારે અહીંયા b માઈનસ a માં દિશા કેવી છે? ઉપર છે. એટલે તમે જુઓ a માઈનસ b નીચે તરફ અને b માઈનસ a કેવું છે? ઉપર તરફ. બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. માટે આપણે લખી શકીએ કે a માઈનસ b નોટ ઇક્વલ ટુ b માઈનસ a. એટલે કે બે સદિશોની બાદબાકી ક્રમ ઉલટાવી દઈએ તો એ સરખી થતી નથી. કેમ? મૂલ્ય ભલે સરખું છે પણ દિશા કેવી આવવાની? પરસ્પર વિરુદ્ધ આવશે. જ્યારે અહીંયા સરવાળામાં તમે જુઓ, આપણે જોયું કે a plus b આ બાજુ દિશા પણ આમ હતી, b plus a મૂલ્ય પણ સરખું અને દિશા પણ કેવી હતી? સરખી. તો a plus b નું મૂલ્ય અને b plus a નું મૂલ્ય, a plus b ની દિશા b plus a ની દિશા કેવી છે? સરખી છે. માટે a plus b બરાબર b plus a સરવાળા માટે ક્રમનો નિયમ સચવાય છે, પણ બાદબાકીના સંદર્ભની અંદર આપણે ક્રમનો નિયમ સચવાતો નથી. તો a minus b not equal to b minus a આપણે કહી શકીએ. તો આ રીતે કોઈ પણ સદિશો આપેલા હોય તો એ સદિશોના સરવાળા અને સદિશોના બાદબાકીના સંદર્ભમાં આપણે કહી શકીએ. એના પછી તો બીજો મેં લખેલું છે અહીંયા, શૂન્ય સદિશ કોને કહેવાય? શૂન્ય સદિશ કે જે સદિશનું મૂલ્ય શૂન્ય છે, જે સદિશનું મૂલ્ય શૂન્ય છે એને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. શું કહેવાય એને? શૂન્ય સદિશ કહેવામાં આવે છે. અને છેલ્લે એકમ સદિશ. તો હવે અહીંયા શૂન્ય સદિશ, સદિશ a માંથી સદિશ a બાદ કરો શું થાય? 0 જ આવે ને. 5 એકમ 5 એકમ શું થઈ જાય? 0. તો એ શૂન્ય સદિશ છે. એટલે હવે જો શૂન્ય સદિશ, હવે શૂન્યને કોઈ દિવસ તીરની નિશાની કરવાની જરૂર કે તો પોતે શૂન્ય છે, એટલે એના ઉપર ક્યારે તીરની નિશાની કે સદિશની નિશાનીની જરૂર નથી. હવે આપણો સવાલ આવે છે, એકમ સદિશ કોને કહેવાય? એકમ સદિશ. હવે આપણે ત્રિપરિમાણની અંદર એકમ સદિશની જ્યારે ચર્ચા કરીએ ત્યારે x દિશા, y દિશા અને z દિશા, x y અને z, x y z. તો x દિશાનો એકમ ઘટક એને આપણે I વડે દર્શાવીએ. શું કહેવાય? I. y દિશામાં j અને z દિશામાં k. તો આ એકમ સદિશ છે. x દિશાનો એકમ સદિશ કયો? સ્મોલ I. y દિશાનો એકમ સદિશ કયો? સ્મોલ j. અને z દિશાનો એકમ ઘટક કયો છે? સ્મોલ k. તો આ રીતે જે સદિશનું મૂલ્ય બરાબર એક એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. બીજી રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ સદિશ છે,
સદિશ એ એને એના મૂલ્ય વડે ભાગી દઈએ, કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગી દઈએ ત્યારે મળતા સદિશને એકમ સદિશ કહી શકીએ. બરાબર? કોઈ પણ સદિશને એ સદિશના જ મૂલ્ય વડે ભાગવામાં આવે તો મળતા સદિશને એકમ સદિશ વડે આપણે દર્શાવી શકીએ. ઓકે, આવું n કેરેટ લખ્યું છે. n ઉપર આને કેરેટ કહેવાય. ઘણા n કેરેટ કહે છે, ઘણા n કેપ પણ કહે. કેપ ટોપી, કેપ એટલે ટોપી. તો આ એકમ સદિશ જ સૂચવે છે. શું સૂચવે છે? એકમ સદિશ. આપણા ત્રણ યાદ રાખવાના મેઇન તો x દિશાનો, y દિશાનો અને z દિશાનો. આ ત્રણ એકમ સદિશ આપણે અહીંયા દર્શાવ્યા છે. પછી x દિશાનો હોય, y દિશાનો હોય કે z દિશાનો હોય. તો આ સંદર્ભ જુદા જુદા એકમ સદિશો વિશે આપણે માહિતી લીધી. ઓકે, ચલો એક કન્સેપ્ટ એક નાનકડું કહી દઉં. ધારો કે આ સદિશ આપણો a છે, એના કરતા બમણું, આના કરતા આનું મૂલ્ય કેવું છે? બમણું છે. તો આગળ કોઈ મૂલ્ય સાથે 2a સદિશ લખું તો આ અચળાંક છે તો એને આ પ્રમાણે ગુણાકારમાં આપણે દર્શાવી શકીએ. આના કરતા કોઈ નાનો અડધો મૂલ્ય, અડધો 0.5, તો 0.5a, તો આપણે કહી શકીએ કે વાસ્તવિક સંખ્યા જે છે એનો સદિશ સાથે આવો ગુણાકાર પણ કરી શકાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જે નવું જે પ્રકરણ જે આપણે ચાલુ કર્યું છે કે જેનું નામ છે સમતલમાં ગતિ, અને એમાં પાયાના કેટલાક જે ખ્યાલો કે જેમાં સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય, બે સદિશોના સરવાળાની રીતો, બે રીતો આપણે જોઈ. એક ત્રિકોણની રીત, બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સદિશ અને એનો વિરોધી સદિશ કોને કહેવાય એ આપણે અહીંયાની ચર્ચા કરી. શૂન્ય સદિશ કોને કહેવાય અને એકમ સદિશ કોને કહેવાય એ વિશે આપણે માહિતગાર થયા. આગળ નવા લેક્ચરમાં આગળની માહિતી આપણે જોઈશું. અવશ્ય આ પાઠના સંદર્ભની અંદર એક ફંડામેન્ટલ બેઝ, કઈ રીતે આપણે આગળ વધવાનું છે, કયા કયા મુદ્દાઓનો અંદર ઉલ્લેખ થશે, એની પ્રાથમિક માહિતી આજે લીધી. આભાર વિદ્યાર્થી.